हेलो गाइस, गुड मॉर्निंग। हर महादेव। આજે તો રજા રાખી કેમકે જાગુને થોડી તબિયત એવી હતી ને ઘરે પછી કોક તો હોવું જોઈએ ને એટલે હાલના રજા રાખી દીધી અને હવે ઉઠી ગયા. તો હવે જોઈએ છે ધીમે ધીમે ઉઠી બ્રશ બ્રશ કરીને નાઈ ધોઈ લઈએ. શું ખાય તું? ખાલી ચીઝ જ ખાવાનું હોય? આને જ ખાલી મમ કહેવાય. ગુડ મોર્નિંગ જાગુ. કેવું છે હવે આરામ? તો ગાઈસ હવે લઈ ધોઈ લીધું છે ને હવે ચા પીવા બેઠા છે. ચા રોટલી પણ કરી છે ને ખારી. નહીં જાગુ? ગુડ મોર્નિંગ જાગુ. ગુડ મોર્નિંગ. કાંઈ કીધું ગુડ મોર્નિંગ? ગુડ મોર્નિંગ કહી દીધું. મને તો લાગ્યું હજુ તો ઊંઘમાં જ છે એટલા. અને આ જો મેડમ શું કરો બેટા? આ ફેંકી દેવાય રોટલી. હેલો ગાઈસ, તો હવે ભૂખ લાગી ગઈ થોડી, તો હવે જમવાનું બનાવી દીધું છે. આ જમવાનું બની ગયું છે. એક બાજુ ખીચડી વગાડી જોઈ તો એક બાજુ ખીચડી વગાડી દીધી જાગુ માટે અને મારા જીવ માટે મેગી બનાવી દીધી કેમ કે બહુ ખાવું નહીં ગરમીના કારણે. એટલે હવે જમી લઈએ. ભૂખ તો લાગી જ છે. મને તો ભૂખ લાગી. જાગુને તો એટલી બધી ભૂખ નહીં લાગી કેમ કે એને નાસ્તો કર્યો પણ મને ના તો જો આને તો ભૂખ ઘડીએ ને પડી લાગી જાય. બે મિનિટે 5 મિનિટે ભૂખ લાગી જાય. જેવું શું રહ્યો બેટા? શું ખાવું તારે? હા જોઈ લો હા ને મમ્મ ગળીએ ને પડીએ મમ્મ થાય. હા બેટા મમ્મ બનાવ પપ્પા. હા ચલો ગાઈસ, હવે થઈ ગયું જમવાનું. હવે બેસી જઈએ જમવા થોડી વારમાં. ચલો ગાઈસ, તો હવે મેગી તો કાઢી દીધી જ મારા માટે. જાગુન મેગી નહીં ખાવાની તો એ ખીચડી ખાય છે. જોઈ લો એક બાજુ મેગી ખીચડી અને લાગી હવે ભૂખ નહીં. અત્યારે હમણાં થોડી કરીને લે તો લાગી જશે નહીં? ખવાય તો જશે. એ તો ખવાઈ જ જાય. એમ એવું લાગે કે નહીં ખવાય પછી ધીમે ધીમે ખવાઈ જાય. અને આ જો મેડમે ખીચડી નહીં ભાવતી બોલો, આને મેગી ભાવે છે. અને જો થોડી મેગી આપી અને જો ઓહો ચમચા વડે ખાય છે. નાકે ને બાકે ચોટાડ્યું જો ને. નહીં ડિસ્ટર્બ ના કરો એમ કે ખાતી વખતે કેટલી મગ્ન થઈ જાય બોલો, હામુય નહીં જોતી. જો ગાઈઝ એક બાજુ ખીચડી મૂકી આપણે અંદર અને એક બાજુ મેગી. પણ મેડમ મેગી જ ખાય છે નહીં? ચટપટા બચ્ચા ખાएगा ચટપટી મેગી. નહીં નહીં જીવું ભાઈ બૂમો પાડશે પતી જાય ને તો. ગાઈસ જાગુએ ખીચડી નાખી હે. જો હાથે નહીં લગાવતી ખીચડીને તો. ખીચી ખાવ ખીચી ખા. આ ખીચી ખાવાની મેગી નહીં ખાવાની. બહુ ખીચી ખા. એ તો મેગી બેટા. જીઓ શું ખાય બેટા? ખીચડી ખાવ. જો જો ગાય ને ખીચડી આલી ને તો જો નીચે નાખો ધીમે ધીમે. જો નહીં ઉતરતું ખીચડી નહીં ઉતરતી. મેગી ભારી છે નહીં મેડમ? જો ફ્રેન્ડ એનામાં મેગી પતી જઈ હવે એટલે એ શું કરો જો મારી મેગી ખાય. જો અય તારામ નહીં મેગી નહીં ખીચડી ખા ને. શું મમ્મ? આ મમ્મ છે ટોલું શું છે તાણા? ખીચડી શું છે? ખીચડી નહીં ખાવાની? જો ગાઈસ મારી થાળી લઈ લીધી. અત્યારના છોકરા હે ને હોશિયાર, કેવી ખબર પડે આને મેગી કહેવાય. આમ જોજો એ થોડી ખાઓ. આમ જો તો આવી ભૂખ લાગે તને? નહીં ભૂખ લાગતી? ભૂખ લાગી હતા ખાલી મેગી ની ભૂખ લાગે તને? મેગી ની ચીઝ ની. ફ્રેન્ડ્સ સાંજ પડી ગઈ છે. હવે અમે લોકો ઉઠી ગયા છે. તો સુપર ચા પણ બંને ઉઠી ગયા છે. હવે ચા બનાવી દીધી અને હવે ચા હજુ હાલ જ ઉઠ્યા ને ચા પીવા બેસશે. હવે જોઈ લો ચા કાઢી દીધી. લઈ જાવ
હા એમાં આપું છું જોજો, વાટકો લઈને લાવ બાપા લાવ પેલા કાઢે એમ પછી ઠંડી કર. શું કરવાનું છે? ચા પીવાની? ઉઠી ગયું. ચા પીવાની જીવ? ઓ બાપા રે. મેગી ખાધી હતી મેગી ખાઈને તો હોઈ ગયા મેડમ. મમ્મા ખાધી હતી ઓ બાપા રે, મમ્મમ ખાઈને હોઈ જીજો. અલે હાબુ લગાવો આમ જો. નાનો હાબુ લાયા જ. કેમ કે હોસ્પિટલ લઈ જવા બધું નાની વસ્તુ લેવી પડે ને, ત્યાં પછી ક્યાં દોડવા જવું. એટલે સાબુ, કોલગેટ બધું નાનું લઈ લીધું જ ને મેડમને રમવા આપ્યું જ. ખબર પડે તને? હાલ જ હજુ ચા પીધી ને હજો ઉઠીને તરત ચીઝ ખાવા બે ગયા મેડમ. ભૂખ લાગી જતી? હા, ભૂખ લાગી હતી? એટલી બધી ભૂખ લાગી? મમ જ હોય બધું, મમ જ હોય છે. શું મમ નહીં હોતું એમ કે? જો કેટલા ફેશનમાં ખાવા બે. હા, આમ ફરો તો મેડમ. સમજો આવું કોઈ ફેશનમાં ખાવા બેઠું હોય તમારા ઘરમાં, એક હાથ આમ રાખીને સમજો ડીશ ત્યાં પડી. હજુ લંગોટોને એવું પેક કરું જેથી તમારે પછી બધું હોદવું ના પડે. આ બધું બેગમાં જ મૂક્યું. હવે બેગ લઈ લીધું. ટોપી, લંગોટ, હાથના મોજા, પગના મોજા. જો કે પગના તો જોશે નહીં, પણ હાથના પહેરવા પડશે. કારણ કે લોકોને દુખને આ જીવ તો પેદા જ નખને પડતી હતી. પછી આ ઉપરના સદરા આવે બધું આમ પડી જાય એટલે તમારે હોદવું ના પડે ને બધું. કેમ કે જીવના ટાઈમે અમને ખબર નથી તો અમે હે ને બહુ વધારે જ લાવી દીધું હતું. એટલે એવા ને એવા નવા જોયું. હજુ એને વાપર્યા બી નહીં, એવા ને એવા જ બધા પડી રહ્યા. તો અત્યારે હવે કામમાં આવી જશે. અને આ જો મેડમે બધું રમણ કરી રહ્યા છે. અમે અહીંયા પેકિંગ કરી રહ્યા વાળી ને એ મેડમ બધું ખોલી રહ્યા. આ જીવ વખતે જો બધું નવું લાવ્યા હતા ને, હજુ એવું ને એવું પડ્યું છે. કેમ કે બહુ યુઝ જ નથી થયું. જો અને એક્સ્ટ્રા બધું અમે ડબલ જ લાવ્યા હતા. ખબર હતી નહીં કેટલું યુઝ થાય કેટલું ના થાય, એટલે બધું અમે ડબલ જ લાવ્યા હતા. એટલે હાલ બધું હવે કામમાં આવી જશે. આપણે થોડી અત્યારે નવું લાયા, પહેલાનું થોડી પણ અત્યારે નવું ના લેવાય. આ કહેવત કે ના લેવાય, બધા અમુક જણા લેતા. પણ અમે નહીં લીધું. જીવનું જે પડ્યું હતું ને એ બધું યુઝ કરવાનું. જોઈને આ બધું હોય ને, આ અમે ખાલી આ વખતે ડીમાર્ટ જઈને લીધું હતું. અને જો આ બધું તો જીવનું આ હજુ એક વાર યુઝ નહીં કર્યું. કાંઈ નહીં, કામમાં આવી જાય એટલું આપણે. એ જ તો આમાં પહેલી વાર જીવન લપેટી હતી એટલે અત્યારે જોઉં એટલે બધું મને યાદ આવે. મોઈડને તો લેતા બધું આવતું ને. ગાઈઝ આપણે કદી એટલા નાના છોકરાને પકડ્યું જ ના હોય તો ખબર કેવી રીતે પકડવું. તારે તો કઈ ખરીદી કરી ના હોય એટલે પેલું હોય નહીં આપણી જોડે જે બેબી રાખીએ એનો મોર પકડીએ કઈ એવું. પણ ત્યાં તો ખાલી એકલું બેબી જ આપે એટલે મોર ને તો એટલી બીક લાગતી હતી તે લીધી નથી. પહેલા સોફા ઉપર મુકાઈ દીધી કે અહીંયા રાખતો કે એવું જ કરવું પડે ત્યારે. ના ખબર પડતી હોય તો નહીં. આ જો મોટી એ થઈ ગયા તો અને માથા કૂટતો આની ચાલુ આ બધા જો નવા કપડા એના હે ને બધા કાઢી રહી અત્યારે. આ જો છોકરી આવે એ માટે આ ફ્રોક લીધા મેં કીધું છોકરી આવે તો આ ફ્રોક આલ દેજો પહેરાવા. ત્યારે સાચી વાત છે. નહીં જીવને એવા ફ્રોક લાયેલા પડે હતું. મેં કીધું પહેરાઈ દેવાય. નાના જ છે. હાવ જીવ નાની હતી તારના જ છે. છોકરી આવે તો એ પહેરાઈ દેવા હાલવા. એ તારું હા એ કોણ હોય? કોણ હોય? લંગોટો બધું તારું હો જો. તારું હો. સારું હો બેટા. કોના માટે? નાના બેબી માટે લીધું આપણે. હોવો નાના હા લંગોટ બેબીને પહેરાવવાનું. નાના બેબીને પહેરાવવાનું છે. તું રમાડીશ બેબીને રમાડીશ. સારું એ પહેરાવશું. બસ એ પહેરાવશું. હો એ બી પહેરાવશું.
હો એ પહેરાવાનું બધું પહેરાવશું બસ. હા બધું પહેરાવાનું. હો ચલો ગાઈસ તો પેકિંગ કરી દઈએ બધું અત્યારથી, કેમ કે હવે ખબર નહીં આપણે બી કેટલા દિવસ, હવે કાલ બી આવી જાય, પરમ દિવસ બી આવી જાય, તો અત્યારથી બધું પેકિંગ કરી દઈએ ત્યારે. હો 11 તારીખે જ આવી જાત, પણ હવે તો પાછું ઠેલી કાઢ્યું ડોક્ટરે. કેમ કે શુગર ને બીપી ને એવું બધું વધી જાય, ડૉક્ટર કહે કે ખોટી આપણે રિસ્ક લઈએ એના કરતાં અઠવાડિયું 10 દિવસ હજુ જાય તો વાંધો નહીં આવે એમ. હવે જોઈએ છે હવે ભગવાન ક્યારે દર્શન દે છે. હવે રાત પડી ગઈ છે, હવે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે, હવે બેસી ગયા જમવા. હું જાગું બંને બેસી ગયા જમવા. જાગું તો ચાલુ કરી દીધું, જોઈ લો ભૂખ લાગી બહુ. અને આ મેડમ જો ગાંઠિયા લઈને આવ્યા છે, રોટલી ના તો નાટક જ હોય છે. અને આજ ખીચડી નહીં બનાવી, બપોરે ખીચડી ખાધી હતી. કંઈ નકરું 2 ટાઈમ ખીચડી થોડી ખવાય, સાચી વાત ને. હવે એટલે આ રોટલી અને શાક ખાલી 2 જ બનાવ્યું છે. ચલો તો ગાઈઝ હવે જમી લઈએ, તમે પણ આવી જાઓ જમવા. હા મસ્ત મસ્ત સેવ અને ડુંગળીનું શાક બનાવ્યું છે, જોઈ લો કેવું મસ્ત લાગે છે. અને રોટલી બંને હવે જમી લઈએ ફટાફટ ગરમ ગરમ. હેલો ગાઈસ, હવે રાતના 12 વાગી ગયા છે અને આજે તો હું ગુડ નાઇટ કહું છું. ગુડ નાઇટ. જો માં જીવ જાતે ઉતરો નીચે, મુખવાસ ખાય. એ પહોંચાઈ રહી મજા પડી. જય જીયુ, જય માતાજી. જે અમારી કો જે. તો ગાઈસ ગુડ નાઇટ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.